જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પદ મૂકો છો. હા. કંઠે બિરાજો હે દાદા, ઉજરાવો સવડી ભાષા. કંઠે બિરાજો હે દાદા, ઉજરાવો સવડી ભાષા. સમ્મુખે સરસ્વતી માતા, સુધરાવો મનવાણી ભાષા. સમ્મુખે સરસ્વતી માતા, સુધરાવો મનવાણી ભાષા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અક્રમ વિજ્ઞાન થકી આપણને સીધું પરમાત્મા પદ પ્રાપ્ત થયેલું છે, કૃપાથી થયેલું છે. એટલે અહીંયા કોઈ ક્રિયા રહી નથી, છેક લગી છે નથી. એટલે છેક લગી હવે આપણે કોઈ ક્રિયા રહી નથી. તે છે તે બધી પૂતગલ ક્રિયા છે, કારણ કે જ્ઞાન સ્વરૂપ, વિજ્ઞાન સ્વરૂપ, કેવળ જ્ઞાન સ્વરૂપ થઈ ગયા છે. બાકી વચ્ચેનો આ વ્યવહાર છે ને, જેમાં સ્યાદવાદતા નથી, એને દૂર કરવા માટે આ બધા પ્રયોગ આપેલા છે. એટલે કે જે ક્રમ માર્ગમાં 10મા ગુણસ્થાનમાં આવે ત્યારે એમને જ્ઞાની મળે અને ત્યાં એમને સંકિત પ્રાપ્ત થાય. જ્ઞાની એટલે 12મા ગુણસ્થાનના અનુભવ જ્ઞાની, અને ત્યાં કૃપા થાય છે. અહીંયા પહેલા કૃપા થઈ છે એટલે વ્યવહાર બાકી રહે છે. પણ અહીંયા એ વાત સમજવાની છે કે હવે શું રહ્યું છે, તો કે આપણા સ્યાદવાદના પ્રમાણ આવી ગયા કે આપણું કામ પૂરું. ચરણ વિધિ, સત્સાધનો, બધા પ્રયોગો જે બધા દાદાએ આપ્યા છે, તે બાકીની જે વ્યવહાર સુધી બાકી છે. એટલે દાદા કીધું બ્લન્ડર મેં કાઢી આપ્યું. બ્લન્ડર ક્યારે કોઈનાથી જાતે જાય નહીં. એટલે કીધું કે કૃપાનો જ માર્ગ છે. પણ આ વિશેષ કૃપા કહેવાય અક્રમ વિજ્ઞાન. એટલે કે વ્યવહાર સહિત મોક્ષ મળ્યો, વ્યવહાર પૂરો કર્યા વગર મોક્ષ મળ્યો. એટલે અહીંયા હવે બધા સ્યાદવાદના પ્રમાણ ખુલ્લા કરવા માટે આપણને આ પ્રયોગ મળ્યો છે, આ વાણીનો. કારણ કે વાણીનું સ્પંદન જ કર્મબંધનું કારણ બને છે, શબ્દ. અને ત્યાં એ સ્યાદવાદતા આવી ગઈ તો આપણું કામ જ થઈ ગયું. એટલે આ વાણીને, આ કવિરાજના પદને ખૂબ પકડવાની જરૂર છે. અક્રમ વિજ્ઞાન એટલે આખું પ્રયોગાત્મક વિજ્ઞાન. પ્રયોગ હાથમાં આવી ગયો છે, વિજ્ઞાન હાથમાં આવી ગયો છે. દાદા એ વિજ્ઞાન આવી ગયું છે હાથમાં, અને વિજ્ઞાનના પ્રયોગો કરતા કરતા કે એટલે પાછું કે કરવા પડું. આ નહીં, આ કરવા પડામાં જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ જે શાસ્ત્રમાં કહ્યું છે ને, તે જ છે કે જ્ઞાન ક્રિયાના પ્રયોગો છે આ બધા, કે જેનાથી વ્યવહાર જે ભૂલવાળો છે, બ્લન્ડર નીકળી ગઈ, ભૂલ રહેલી છે, એ ભૂલો બધી નીકળી ગઈ કે આપણું કામ થઈ ગયું. આજે યોગાનું યોગ દિવસ પણ એવો છે કે આપણે આગામી પર્યુષણ મહાપર્વ આવી રહ્યું છે, તો એમાં દરેક જણ પોતે પોતાની કઈ ભૂલથી અટકેલા છે, કોઈને કહેવાની જરૂર નથી. એને શોધી કાઢે અને એની પાછળ લાગી જાય. કારણ કે મહાત્મા સિવાય જાગ્રત અહીંયા દુનિયામાં કોઈ નથી, જે ખરેખર જ્ઞાતા દ્રષ્ટા પદમાં આવેલા છે, પણ એ પદ અંદર કામ કરી રહેલું છે વિજ્ઞાન સ્વરૂપે. અને આપણું ઓપરેટિંગ કામ એટલે ઓપરેટિંગ દશા આપણી અંતરાત્મા દશાની છે, કે જ્યાં આપણે એટલે ઇન્ટરીમ છે. માટે
વચગાળાની સ્થિતિ છે. એના માટે આપણી આ સ્થિતિ છે કે જ્યાં આપણે જોઈને જે વ્યવહાર બધો ભૂલવાળો છે એને ભૂલ રહિત કરતા જઈએ. તો એ માટે ક્યાં મારી સ્ટ્રેન્થ છે, શક્તિ છે, અને ક્યાં મારી નબળાઈ છે, એને 9 કલમોના તપાસથી બધી ખબર પડી જશે. એ કલમની પાછળ પડી જવાનું છે. સમજણ રૂપે એને એના પરિણામ આપણે ખાસ તો વિશેષ કરીને એ દાદાના જગત કલ્યાણમાં આપણે પરમ પુરુષ નિમિત્ત બનીએ. નિમિત્તમાં કરવા પડવું નથી હોતું. એ જેટલા જાગ્રત અને એ શુદ્ધ ચારિત્ર પેલું થયું એ લોકોનું કલ્યાણ કરશે. પહેલા આપણે આપણા પર ફોકસ એની મેળે જ રહેશે આ ભાવના, એટલે એના પર આપણે રાખીશું. ખાસ કરીને આજે દિગનભાઈ આયા છે, અમારી સાથે બેસનારા હતા, આજે અમારી જોડે જ બેસે છે, પણ એમને એમનું ઘર જુદું કર્યું છે. એટલે આપણે એમને પૂછીએ, દિગનભાઈ દાદાની ખૂબ સેવા કરી છે, તો આ કંઠી બિરાજોએ દાદા એ બાબતમાં તમે જરૂરથી સાંભળી જશે, કારણ કે સેવામાં હોય એટલે કોઈ સત્સંગ ચૂકાયેલા ના હોય. તો તમે થોડું તમારો અનુભવ અને જે દાદા તમને તો જણાવો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદાજી એવું કહેતા હતા કે એક શુદ્ધાત્મા છે ને બીજો સંયોગ છે, આ સિવાય કશું જગતમાં છે નહીં. એટલે સંયોગ જે પણ આવે, જેવો પણ આવે, સારો ખોટો કે ગમે તે સંજોગ, તો એનો દાદાએ કહ્યું હતું કે સંભાવે નિકાલ કરવો. અને વાણી, દાદાએ એવું કહ્યું હતું કે વાણી તો એટલી બધી સાચવીને વાપરવા જેવી છે. દાદા કે કોઈ વાણી બોલો ને એ પહેલા ખાલી સહેજ અટકીને વિચાર કરો ને એટલે એની જાતે સમી જાય. કારણ કે દાદા કે વાણી તો કેવું છે કે અંદર 1000 ગણા પરમાણુ અંદર ઉભા થાય ત્યારે ટોચે એક નાનું વાક્ય નીકળે. એટલે એ જે આખા અંદરના પરમાણુ જે ભેગા થતી વખતે એ વખતે જો હું શુદ્ધાત્મા રહ્યું તો એ બહાર નીકળતું બંધ, અને નીકળે તો બી નીકળવાનું તો છે. કારણ કે શું છે કે આપણો આખો આ જે ભાવ છે એ નિકાલી છે, એટલે જે ભરીને લાયા છે નીકળવાનું તો છે, પણ નીકળતા પહેલા અને નીકળતી વખતે જાગૃતિ રાખવાની. અને એ બી જાગૃતિ ના રહે તો દાદા કે છેલ્લે પ્રતિક્રમણની જાગૃતિ બી રાખવાની. એટલે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાઘાત કરી નાખવાનું. આવું દાદા કહે. બહુ સરસ. એમાં હું જરાક એની સ્પષ્ટતા કરી નાખું, કારણ કે જુઓ અહીંયા શું કીધું કે જયારે આપણે ખાલી દાદાને યાદ કર્યા અને કંઠી બિરાજો દાદા, સંભાળ નિકાલ કરવો છે, તો એનાથી જે આખું પરિણામ બદલાઈ જાય છે. એટલે અહીંયા એમ કીધું છે કે હવે કશું બાકી નથી રહ્યું, પણ જ્યાં આપણે દાદાને યાદ કર્યા તો દાદા હાજર થાય એવા છે, અને દાદા હાજર થયા તો આપણું બધું સચવાઈ જાય એવું છે. એટલે આ રીતે આપણે આ વિરાજની જે આટલા બધા પરમાણુ બધા ભેગા થઈને વાણી સ્વરૂપે બહાર 15 સ્વરૂપે નીકળવા જતું હોય, પણ આ દાદાનું ફિલ્ટર આવી જવાથી એ આખી વાત બદલાઈ જાય છે. દરેક જણા અનુભવ કરી શકે છે. બીજી એક વસ્તુ સ્પષ્ટતા આક્રમ વિજ્ઞાન માટે દાદાએ કરી છે, અંદરનો માલ બહાર નીકળીને જ ખાલી થાય એવું કશે લખાયેલું નથી. એટલે કે બધી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે એવું લખેલું નથી. જ્ઞાનીઓ આવી રીતે છૂટેલા એટલે શું કે જાગ્રત રહીને એ માલ સામે ઉપયોગ રાખીને એમ કીધું કે જો એ અંદર રહ્યો તો અંદર પડ્યો સડી જશે, બહાર જો તીર છૂટ્યું તો એની જવાબદારી આવશે. એટલે અહીંયા જાગ્રત રહીને આખો માલને અંદર જ આપણે ઉપયોગથી ભસ્મીભૂત કરવાનો રહ્યો. આ જેટલો નીકળી જાય એ દુર્ભાગ્યની વાત છે, અજાગૃતિની વાત છે.
કે એ નીકળી જાય છે અને આપણો વેશ થાય છે, દાદાનો વેશ થાય છે, કલ્યાણનો વેશ થાય છે. એની પાછળ આપણે ખૂબ ખૂબ પ્રતિક્રમણ રાખીને પ્રગતિ કરીએ. ફરીથી આગામી પર્યુષણ માટે થોડો ઉપયોગ ગોઠવીને પોતાની ગોઠવણી કરજો. અને ક્યાં ક્યાં તમે અટકેલા છે, એક બાજુ દાદાએ કીધું છે, એક જ ભૂલ એવી છે ભારે ચીટા જેવી કે જે આપણને છૂટવા દેતી નથી, અનુભવ કરવા દેતી નથી. તો ત્યાં એ એક ભૂલને આપણે બરાબર ઓળખી લઈએ, સમજી લઈને ઓળંગી ગયા, કલ્યાણ થઈ ગયું. કારણ કે આપણું તો થઈ ગયું, પણ લોકોનું જબરજસ્ત છે. કારણ કે બહુ જ જરૂરી છે, ચારિત્રની બહુ જરૂરી છે. ચારિત્ર બહુ છે. પિતાની જરૂર એની ભેગું ભેગું આવશે જ, પણ ચારિત્રને ક્યારેક દાગ ના પડે એની વિશેષ જાગૃતિ રાખવાની. અને ચારિત્રમાં મોટું વાંસથી વિષય તો આવી જ ગયો, અને મહાત્મા એના વિરોધી છે. કેમ? કારણ કે 9 કલમો બોલે છે, 6 કલમ બોલે છે. અને આપણે આગળ એનો જો વિચાર કરીએ તો કશાય પણ ના થવું જોઈએ. કશાય થયો એટલે ફિનિશ. વિતરાગ વિજ્ઞાન નહીં રહ્યું, વિતરાગ ઉભા ના રહ્યા, વિતરાગ માર્ગ ના રહ્યું, મુક્તિનો માર્ગ ના રહ્યો. એટલે કશાય નિર્કશાય કરેલા છે આપણને, પણ આ ડિસ્ચાર્જ કશાયો ને આપણે સારી રીતે સંયમિત કરી શકીએ એવી ભૂમિકા આપણને મળેલી છે. તો આ બધા પ્રયોગો કરીને આપણે એના રહીએ અને જગત કલ્યાણના ઉત્કૃષ્ટ નિમિત્ત બનીએ. જય સચ્ચિદાનંદ.